આ સમર વેકેશનની અંદર જો તમારે વોટર પાર્ક અને રિસોર્ટ બંને તમે શોધી રહ્યા છો તો આ કોમ્બો પેક તમારા માટે પરફેક્ટ બની જવાનું છે, કેમ કે રિસોર્ટની સાથે વોટર પાર્ક તો ફ્રી જ છે. આ જગ્યાએ તમે રોકાશો તો ખૂબ મજા પડી જવાની છે. 5 સ્ટાર પ્રોપર્ટી છે એટલે તમારા ફેમિલી સાથે સરસ મજાનું જમવાનું, રહેવાનું અને વોટર પાર્કની મજા, આ કોમ્બિનેશનનું કોમ્બો આ તમને જોવા મળવાનું છે. તો ચલો આખો વિડીયો તમને બતાવીએ કે તમને શું શું આની અંદર મળશે. આજે હું આવ્યો છું અમદાવાદથી 150 કિલોમીટર દૂર પાલનપુર આબુ રોડ હાઈવે ઉપર આવેલું આ શિવધારા વોટર પાર્ક રિસોર્ટ. નજીકનું રેલવે સ્ટેશનની જો વાત કરીએ તો ચિત્રાસાણી પડે છે. ત્યાં લોકલ ટ્રેન જે છે એ ત્યાં સ્ટોપ થતી હોય છે. જો તમે ત્યાંથી આવો છો તો પણ તમને આ નજીક પડશે. સાથે સાથે અહીંયા વોટર પાર્ક રિસોર્ટની અંદર જો વાત કરીએ તો આપણે એન્ટ્રી લઈ લીધી છે. એન્ટ્રી લીધા પછી અહીંયા ગાડીના પાર્કિંગની સુવિધા પણ અહીંયા તમને સારી રીતે જોવા મળી જતી હોય છે. 5 સ્ટાર રિસોર્ટ છે એટલે તમને સુવિધા પણ 5 સ્ટારની જ મળવાની છે. આપણે એન્ટ્રી લીધા પછી આપણું વેલકમ થશે. વેલકમની અંદર થયા પછી આપણે જ્યારે રિસેપ્શન એરિયાની અંદર જઈશું ત્યારે તમારું બુકિંગનું નામ, નંબર અને તમારા આઈડી પ્રૂફ તમારે જમા કરાવવાનું રહેશે. અને થઈ ગયા પછી તમને વેલકમ ડ્રિંક અને પાણી ઓફર કરવામાં આવે છે. તો ચલો હવે આપણે અંદર જોઈએ અને રિસોર્ટ કેવો છે એ તમને બતાવી દઉં. તો હવે તમને આખી પ્રોપર્ટી મસ્ત રીતે પહેલાં તમને ફરાઈને બતાવી દઉં કે જ્યારે તમે અહીંયા રોકાવા આવશો કેવી મજા પડશે. તો અહીંયા મસ્ત મજાનું કેવું છે ને સ્વિમિંગ પૂલ છે. ये 2 फीट टू 4 फीट का गहरा है. ઓકે, 2 फीट बच्चों के लिए, 4 फीट एडल्ट के लिए. અચ્છા. જો તમે અહીંયા આવો છો ને તો અહીંયા તમારા ફેમિલી સાથે તમે ગેમ ઝોન રમી શકો છો, એક્ટિવિટી રમી શકો છો. રાતના સમયે બહુ જ સરસ મજાની લાઇટિંગ હોય છે, એકદમ ડીમ મજા પડે તમને અને રિલેક્સ ફીલ થશે. સાથે સાથે આજુબાજુનું છે ને જંગલ વિસ્તાર છે અને સાથે પર્વતો પર તમને જોવા મળે છે એટલે તમને અહીંયાના પક્ષીઓનો કલરવ પણ સરસ રીતે સાંભળવા મળવાનું છે. અને ગઝીબો છે, ગાર્ડન એરિયા છે. તમારા ફેમિલી સાથે અહીંયા સારામાં સારો ટાઈમ સ્પેન્ડ કરવો હોય તમે કરી શકો છો. અહીંયા આટલું આખું રિસોર્ટનો નજારો જે છે ને 5 સ્ટાર પ્રોપર્ટી છે એટલે ક્લીનનેસની વાત હોય કે પછી મજા પડે એવી જગ્યાની વાત કરીએ તો બધું જ કોમ્બો પેક તમને જોવા મળે છે. साथ साथ આમનું અટેચ પાર્ક પણ છે જે વોટર પાર્ક છે. वॉटर पार्क ની અંદર બધી તમારી રાइड પણ તમે આની અંદર કરી શકો છો. कोई भी यहाँ पर रूम ले रहा है तो उसमें वाटर पार्क इंक्लूड रहता है या एक्सक्लूड रहता है इसमें? ना, इंक्लूड रहता है. ओके. अगर वो कोई लेना चाहता है नहीं लेना चाहता है, अदरवाइज हम जो पैकेज दे रहे हैं वो पैकेज में इंक्लूड रहता है. ओके. अभी जो है हमारा डिलक्स रूम है, ये हमारा कितना स्पेशियस है, क्या उसमें एमिनिटीज है और किस तरह का लुक है अंदर का, वो मैं अभी आपको दिखा रहा हूँ. यस, बताइए. જ્યારે તમે આ ડિલક્સ રૂમની અંદર તમે આવો છો તો તમને કબાટની અંદર પણ શું શું મળે છે એ પણ તમને બતાવી દઉં છું. આયરન કરવા માટે ઇસ્ત્રી છે, એનું ટેબલ છે. સાથે સાથે તમારું કદાચ કોઈ કિંમતી સામાન રાખવો હોય, પાસપોર્ટ હોય, પૈસા હોય અથવા તો કંઈ પણ વસ્તુ છે તો એના માટે લોકર પણ અહીંયા આપણને રાખવામાં આવ્યું છે. ફ્રીજ છે તો તમારે પાણી અથવા કોલ્ડ્રિંક તમે લાવ્યા હોય તો એ તમે એની અંદર રાખી શકો છો. સાથે સાથે એના શૂઝ પણ અહીંયા જે છે ચપ્પલ છે એ પણ તમને અહીંયા આપવામાં આવે છે. એટલે તમે જ્યારે પણ આવો છો એટલે બધી મજા એક જ આ રૂમની અંદર તમને મળી જશે. જો અહીંયાથી તમે જોઈ શકો છો કે જ્યારે આપણે એન્ટ્રન્સ કરીએ છીએ તો ગીચતાવાળો રૂમ નથી, 5 સ્ટાર પ્રોપર્ટી છે એટલે તમને રૂમની અંદર પણ સારી એવી સ્પેસ તમને જોવા મળે છે. તો હવે છે ને આપણે અહીંયા છે ને બાલ્કની પણ મળે છે. દરેક રૂમની અંદર પર્સનલ પોતાની બાલ્કની તમને જોવા મળે છે. અને ખાસ વસ્તુ એ તમને કહી દઉં કે જ્યારે તમે ઊભા હશો ને તો પાછળ તમને અરવલ્લી પર્વતમાળા તમને ખાસ જોવા મળે છે. અહીંયાથી આપણી પાલનપુરથી સ્ટાર્ટ થાય અરવલ્લી પર્વતમાળાથી ગણેશ સુધી આ લાંબે સુધી જાય છે. અને અહીંયા કેવું રૂમની બહાર તમે આવો એટલે પક્ષીઓનો કલરવ તમને સાંભળવા મળે. જે લોકો કદાચ સિટીના શોર શરાબાથી બહાર આવ્યા હોય ને તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ કેમ બને છે એનું આ બધી યુએસપી તમારી સાથે હું અત્યારે કવર કરાવી રહ્યો છું. પાછળ જો કેટલું મસ્ત પર્વતમાળા જોવા મળે છે ને એ જંગલ દૂર દૂર સુધી દેખાય છે અને એની જ મજા આપણને અહીંયા આ રૂમની અંદર તમને મળવાની છે. તો ચલો હવે આપણે આગળ જઈએ. જો અહીંયા છે ને મિરર પણ લાઇટવાળા છે એટલે ખરેખર જ્યારે આપણે અહીંયા ઊભા હશું અને સવારે જ્યારે ઉઠીને આપણે જ્યારે ફેસ વોશ કરવાનું હોય અથવા તો આપણે બ્રશ કરવાનું હોય તો એવા ટાઈમે આપણું સરસ લાઇટિંગ કરીને તમે જોઈ શકો છો. અલગ અલગ વસ્તુ છે. હેર ડ્રાયર પણ અંદર અહીંયા રાખેલું છે અને આખું વોશરૂમ પણ સારું એવું મોટું સ્પેશિયસ છે.
અને આ તો નાહવાનું તો છે જ, પણ સાથે સાથે આપણે વોટર પાર્કની અંદર પણ આપણું एक्सेस है, એટલે इसमें वाटर पार्क भी इंक्लूड होता है ना? हाँ, इसमें सभी रूम के साथ में हाँ। वाटर पार्क इंक्लूड है। इंक्लूड है, इंक्लूड ओके। है। इस रूम का जो रेट है वो 9,999 रुपीज है। ओके, इसमें वाटर पार्क रहेगा, हाँ। साथ में हमारा ब्रेकफास्ट ओके। और डिनर। डिनर दोनों हमारा ब्रेकफास्ट और डिनर इसमें इंक्लूड ही रहता है? बिल्कुल। ओके, कुछ एक्स्ट्रा हमें पे नहीं करना है? नहीं, कोई एक्स्ट्रा पे नहीं करना है। ओके, तो હવે ચલો આપણે બીજો રૂમ જે છે એ આપણે ચેક કરી લઈએ। अभी दिखाने जा रहे हैं सुपर डिलक्स रूम। ओके सुपर डिलक्स रूम में सबसे पहले जो हमारा एमिनिटीज जो है ओके, एज यूजुअल डिलक्स जैसे ही होता है। अच्छा इसमें भी आयरन बोर्ड, हैंगर, लॉकर, स्लीपर एंड मिनी बार के साथ में रहता है। आगे बढ़ते हैं तो इसे किंग साइज बेड है हमारा। ये मतलब उससे तो थोड़ा बहुत अच्छा और बढ़िया है, और स्पेशियस भी ज्यादा है, उस हाँ। रूम से ज्यादा स्पेशियस है। ओके। साथ में टीवी रहेगा और चाय बनाने का चाय मेकर रहता है। ओके ठीक है, पानी का रहेगा एज यूजुअल। और साथ में अगर बाथरूम का देखा जाए तो बाथरूम में भी हमारा जो है ऑटोमेटिक चलने वाला मिरर, ओके, ऑटोमेटिक लाइट ऑन होता है। हाँ और साथ में हेयर ड्रायर है, फिर शेविंग मिरर रहता है। ओके और उसी ये तरह से थोड़ा सा बाथरूम का स्पेशियस भी बड़ा हो जाता है इसमें। ओके, ये रूम अगर कोई हमारे गेस्ट लेना चाहते हैं तो इनका जो अभी 10,999 रुपीज पड़ता है, जिसके साथ में वाटर पार्क, ब्रेकफास्ट एंड डिनर हम प्रोवाइड करते हैं। ओके, अभी हम लोग ने डिलक्स, ओके। सुपर डिलक्स दोनों देख लिए। यस, अब थोड़ा सा अपग्रेड करते हैं खुद को हाँ। और रूम को भी। तो ये हमारा जो रूम है स्वीट रूम है, ओके। जिसमें हम लोग पिछले जो रूम्स देखे थे उसमें जो एमिनिटीज देखे थे जो ड्रॉअर में था, हाँ। सेम एज यूजुअल सेम ही चीज रहता है। ओके, आयरन बोर्ड, लॉकर, सेफ्टी लॉकर, मिनी बार, हैंगर और स्लीपर्स। ओके, हमारे जो गेस्ट हैं आके कुछ टाइम अपना बैठ के किसी से बातचीत करना चाहता है, कोई उनके दोस्त आ रहे हैं तो वहाँ पे बैठ के कुछ मीटिंग करना चाहते हैं, तो उनके लिए लगाया हुआ है यहाँ सोफा, साथ में टीवी और कॉफी मेकर। ओके, कॉफी शॉट्स बना सकते हैं, हाँ। कैफेचिनो बना सकते हैं। ओह, ठीक है, वो ये सब चीज हम इसमें प्रोवाइड करते हैं इस रूम पे। क्या बात है। और एज यूजुअल से दूसरा चीज है अटैच रूम भी है, अच्छा। जो सभी रूम से थोड़ा सा बड़ा रूम है। अभी तक में जो डिलक्स और सुपर डिलक्स दिखाए थे हाँ। वो सारे रूम से बड़ा है, बड़ा रूम है, बड़ा रूम है। और साथ में इसमें भी टीवी लगा है और डाइनिंग स्पेस भी है। साथ में हमारा जो इस रूम पे दूसरा चीज है, एक और बहुत ही शानदार चीज है कि इस रूम पे जो वॉशरूम है वो कॉमन है, और लेकिन साथ में यहाँ पे जो है जकूजी है। ओके, एक जकूजी है Yes. और साथ में ऑटोमेटिक लाइट्स वाले मिरर भी है। अच्छा, और एक चीज है ये रिंग लाइट मिरर। ओके, वहां पर नॉर्मल मिरर थे हाँ। सेविंग के लिए जी। और यहाँ पर अपने ये रिंग लाइट वाला मिरर हाँ। मिल जाता है। जी, जी, जैसे जी। वो फोटो खींचना हो या इंस्टाग्राम पे कुछ रील्स बनाते बिल्कुल, हैं बिल्कुल, तो यहाँ बिल्कुल। पर आप बना सकते हो। जी। બીજી વસ્તુ ખાસ તમને બતાવું કે જકુઝી એટલી મસ્ત છે અને મારા ખ્યાલથી આ મસાજ વાળી છે કે ચારે તરફથી પ્રેશરથી પાણી આવે અને એ વાળી જકુઝી છે। અમે જે રોકાણા છે એ આ રૂમની અંદર રોકાણા છે। इसकी प्राइस जो है हमारे गेस्ट को पड़ेगा 15,999 रुपीज। ઓકે, હવે બીજી ખાસ વસ્તુ કે જો કદાચ તમારે ફર્સ્ટ નાઇટ માટે આવતા હોય, હનીમૂન માટે આવતા હોય, અથવા તો કદાચ તમારે ફેમિલી સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરવા માટે આવતા હોય તો આ રૂમ પણ તમારા માટે પરફેક્ટ છે। अभी तक तो हम लोग जो देखे हैं सुपर डिलक्स, डिलक्स और स्वीट, हाँ, लेकिन ये जो रूम है ये हमारे होटल का सबसे प्रीमियम रूम है। 2 बेडरूम के साथ में मिलेगा। 2 बेडरूम वाला? जी जी बिल्कुल। अच्छा। हाँ, तो जैसे एमिनिटीज देखते हैं हम लोग, हाँ। तो इस रूम में भी एज यूजुअल एमिनिटीज सेम रहता है। ओके ये डाइनिंग स्पेस, ओके, सबसे बड़ा डाइनिंग स्पेस, हाँ, ताकि अपना जो गेस्ट आ रहे हैं उनके फैमिली को लेके आ रहे हैं, उनके वाइफ हस्बैंड आ रहे हैं, बच्चे आ रहे हैं, तो ये रूम उनके लिए सेपरेटली, उनके सबको ही अपना अपना प्राइवेसी भी रख सके, हाँ। और अपना एक साथ फैमिली के साथ भी रह सके। તો હવે જે આપણે મેઇન રૂમ પહેલા આપણે ચેક કરી લઈએ કે કેવો લાગે છે। આ હા 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 હા, જ્યારે આપણે અંદર આવીએ ને તો ખરેખર એવું લાગે કે જબરજસ્ત બનાવ્યો છે અને કહેવાય છે ને સ્પેશિયસ છે। અને સૌથી વધારે કારીગીરી છે ને બધી આની અંદર આમ પ્રીમિયમનેસ જે વાત કરી છે ને એ જે કામ કર્યું છે એના પાછળ બહુ જબરજસ્ત છે। અને જ્યારે તમારે આપણે આવી હોટલ કે રિસોર્ટની અંદર આપણે રોકાવા માટે કેમ આવતા હોય છે કે આખા વર્ષનો કે 6 મહિનાનો આપણો થાક હોય કે ભાઈ આપણે ફેમિલી સાથે ઘણી વખત વાતચીત ના થતી હોય, તો એવા ટાઈમના સિચ્યુએશનની અંદર આવા રિસોર્ટની અંદર ટાઈમ સ્પેન્ડ કરવો ને એ સૌથી મેઇન વાત છે। તો આમનું બાથરૂમ છે ને એ એટલું એક રૂમ તૈયાર થઈ જાય ને
એટલું બાથરૂમ બનાવેલું છે. હવે એની જો ખાસિયત તમને કહી દઉં કે જો પહેલાં તો આપણું સેન્સરવાળા બધા મિરર તમારા થઈ જાય. ઓકે, નેક્સ્ટ એના પછી જકુઝી જોઈ લો. જે પેલી હતી ને એના કરતાં ડબલ છે. પેલામાં સિંગલ વ્યક્તિ રહી શકે, આની અંદર ડબલ વ્યક્તિ પણ રહી શકાય, એટલી જબરજસ્ત છે. અને આના જે ફીચર્સ છે ને એ પહેલાં કરતાં પણ ઘણા છે આ જકુઝીની અંદર. અહીંયા શાવર એરિયા છે, અહીંયા બમ્પિંગ એરિયા છે, બરાબર. એના પછી આપણે બહાર આવી જઈએ, એમાં આગળ તમે જોઈ શકો છો કે બાલ્કની પણ આપણે અહીંયા રાખેલી છે, ટીવી એરિયા છે, ડ્રેસિંગ માટેનો અહીંયા આપણે મિરર તમને જોવા મળે છે. તો હવે જે આપણે છે ને બીજો રૂમની અંદર આપણે જતા રહીએ કે કેવો રૂમ દેખાય છે. એ સામને વાળા રૂમ હે ને? જી, સામને વાળા રૂમ है. તો હવે આ જે રૂમ છે એની અંદર આપણે આવી જઈએ. ઓકે, અહીંયા પણ આપણને ટીવી જોવા મળી જશે. જે રૂમ છે જે સેમ ટુ સેમ છે. અહીંયા ખાલી મેઇન વસ્તુ એવું છે કે અહીંયાનું જે વોશરૂમ એરિયા છે ને એ અહીંયા કોમન આપેલું છે એમનું, તો એમાં પણ તમે અહીંયા જઈ શકો છો. બાકી જે કિંગ સાઇઝનો બેડ છે, જે રૂમ છે એની અંદર તમે એનું સેપરેટ એની અંદર પોતાનું આપેલું છે અને આ રૂમ કોમન આપેલું છે. સહી ગયા ના? बिल्कुल. ઓકે, તો આ રીતેનો આખો રૂમ તમને અહીંયા જોવા મળે છે. प्रेसिडेंशियल स्वीट रूम है ना, बड़ा अच्छा रूम है, तो इसकी प्राइस भी बढ़िया होगी. जी बिल्कुल. इस रूम का जो प्राइस है हाँ. ये 27,999 रुपीज़ है और इस रेट के साथ में मॉर्निंग ब्रेकफास्ट, हाँ. डिनर और वाटर पार्क हम इंक्लूड करके दे रहे हैं. જો તમે કદાચ બે લોકો આવો છો, જેમ કે જેન્ટ્સ આવતા હોય તો એ પણ આપણે અહીંયા તમે સ્ક્રીન પર તમે જોઈ શકો છો, એ પણ તમને અહીંયા મળી જશે. કદાચ આપણે આ રૂમની અંદર જે કે સ્વીટ રૂમ લીધો છે, કદાચ છોકરા માટે તમારે એક એક્સ્ટ્રા બેડ કરાવવો છે તો પણ અહીંયા તમને એની સુવિધા મળી જશે. 5 સ્ટાર પ્રોપર્ટી છે, 5 સ્ટાર જેવું તમને રહેવા પણ મળવાનું છે. આપણે ગેમ ઝોન છે, તો ગેમ ઝોનની અંદર અલગ અલગ ગેમ એ આપણે રમી રહ્યા છે, એની પણ અમે મજા માણી લીધી છે. જો અહીંયા નીચેની તરફ હું તમને બતાવું છું ને, જો ગઝીબો કેટલા મસ્ત મજાના રાખેલા છે. તમારા પરિવાર સાથે જ્યારે વોટર પાર્કની મજા માણ્યા પછી જો સરસ મજાનો ટાઈમ સ્પેન્ડ કરવો હોય, ગેમ રમવી હોય, નોર્મલ આપણે બેઠા બેઠા વાતચીત કરવી હોય તો નીચે ગઝીબો પણ છે. સિટિંગ एरिया પણ મસ્ત મજાનું છે. सर अभी तो हम सारे रूम के कैटेगरीज बता दिए हैं, ओके, बट एक रूम हमारे पास स्पेशल रूम है Okay. जिसे को हम हैंडीकैप रूम बोलते हैं. ओके. नॉर्मल रूम में और इस रूम में क्या डिफरेंस क्या रहता है? डिफरेंस ये रहता है कि ये रूम पे जो है सभी चीज को हम लोग उनके अकॉर्डिंगली रखा गया है कि उनको कोई भी चीज की परेशानी ना हो. जैसे कि तिजोरी देखिए, जो वहाँ पे हम लोग ऊपर में रखे थे तो यहाँ पे नीचे रखे हैं. नीचे रखा हुआ ठीक है. और टीवी बेड के भी साथ- नीचे है, हाँ. बेड भी थोड़ा सा डाउन है. ओके, ठीक है. और तो और साथ में यहाँ पे देखिए टेलीफोन उनके लिए अलग से दिया गया है हाँ, ताकि वायर वाला ना हो, उनको कोई तकलीफ ना हो. ओके, ठीक है. सही है. कोई पर्सन ऐसा भी होते हैं जो मतलब अपने कान से सुन नहीं पाते हैं, तो उनके लिए लाइट लगाया गया है ताकि हम आके नॉक करते हैं तो उनका लाइट ग्लो करे तो वो देख के हमें ओपन कर सके. तो ये चीज फैसिलिटीज हम दे रहे हैं. उनके लिए जो स्पेशल डिजाइन किया हुआ बाथरूम भी है और उनको पकड़ के मजबूती जो पकड़ के बैठने के लिए और उठने के लिए 2 हैंडल दिया गया है. और तो और नहाने के लिए स्पेशल दिया गया है यहाँ पे. ये इसमें क्या होगा कि वो उन पे बैठ के आराम से नहा सकते हैं, शावर कर सकते हैं. ओके, और एज यूजुअल जो मिरर है हमारा, हाँ. ऑटोमेटिक लाइटिंग मिरर है, ओके, वो मिरर यहाँ पर भी है. ओके. और यहाँ पे हेयर ड्रायर भी दिए गए हैं. અને આવી ઘણી બધી ફેસિલિટીઝ આખા આવા રિસોર્ટની અંદર આપણું તમને જોવા મળે છે. તો તમને કેવું લાગે વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો. હવે તમને અહીંયાની એમિનિટીઝની વાત કરું તો મસ્ત મજાનો સ્વિમિંગ પુલ તમને જોવા મળે છે. 4 ફીટનો છે એટલે તમારા ફેમિલી સાથે તમે અહીંયા એન્જોય કરી શકો છો. ચિલ્ડ્રન માટે પણ અલગ સ્વિમિંગ પુલ છે. ઉપરથી મસ્ત મજાની ધારા પડતી હોય, કેવું મસ્ત મજાનો નજારો લાગતો હોય છે. હવે એની બાજુના ભાગની અંદર તમે જોઈ શકો છો જીમ એરિયા અને ગેમ ઝોન તમને રાખવામાં આવેલું છે. ગેમ ઝોનની અંદર અલગ અલગ ગેમ તમને ઇન્ડોર તમને જોવા મળે છે. ઇન્ડોરમાં પુલ ટેબલ, સ્ટ્રાઇકર, કેરમ એવી ઘણી બધી અલગ અલગ તમને ગેમ તમને જોવા મળી જતી હોય છે. બાજુના ભાગમાં જ અટેચ એમનું જીમ એરિયા છે. જીમની અંદર તમારે કોઈ પણ એક્સરસાઇઝ કરવી હોય તો તમે કરી શકો છો. અહીંયા છે ને તમારે ડેસ્ટિનેશન વેડિંગ તમારે કરવા હોય તો અહીંયા બહુ જ મસ્ત મજાની સ્પેસ તમને જોવા મળશે. પ્રોપર્ટી પણ એટલી સરસ મજાની છે. તમારા માટે લોન છે, જે મોટો પાર્ટી પ્લોટ જેવું તમે કહી શકો છો. એમાં પણ તમારું ફંક્શન તમારે કરવા હોય તમારે કરી શકો છો. અહીંયા ઇન્ડોર માટેના 3 હોલ છે. એ ઇન્ડોર હોલમાં અંદર તમારે ફંક્શન કરવું હોય, રિંગ સેરેમની કરવી હોય, બર્થડે પાર્ટીઝ કરવી હોય કે અથવા તમારે કોઈ કંપની હોય, કંપનીની કોઈ ઇવેન્ટ કરવી હોય તો પણ તમારે ઇન્ડોરની અંદર તમારે આરામથી થઈ જશે. અહીંયા સાથે સાથે કોન્ફરન્સ રૂમ પણ તમને જોવા મળે છે. કોન્ફરન્સ રૂમના કારણે તમને કોઈ મીટિંગ કરવી હોય એ પણ તમે અહીંયા કરી શકો છો. ચલો હવે 8 વાગી ગયા છે. હેલો, નમસ્કાર, કેસે હો?
बढ़िया था। અને ડિનરનો ટાઈમ થઈ ગયો છે. આપણે જે પેકેજની અંદર આપણે આવ્યા છે તો એની અંદર ડિનર પણ આપણે इंक्लूड है ना ये अंदर? Include है। ओके, तो टोटल हमारे डिनर में कितनी आइटम्स बुफे में अनलिमिटेड रहता है? 25 प्लस रहेगा सर। 25 प्लस रहेगा. ओके. जो स्टार्टिंग जो होता है हमारा यहाँ पे वेलकम ड्रिंक्स, जिसको हम लोग मॉकटेल कहते हैं, Okay. जिसमें ऑरेंज ब्लॉसम हाँ। और ब्लैक आइस है। हाँ. 2 टाइप के सूप लगते हैं। मैक्सिकन चिली बीन सूप है ये, ओके. और ये हमारा हॉट एंड सॉर सूप है। स्टार्टर है हमारा मंचूरियन ड्राई। नेक्स्ट हमारा क्या नेक्स्ट रहेगा? हमारा रहेगा वेजिटेबल सीख कबाब। ये है हमारा चीज़ी नाचोस। ये 2 टाइप के सॉस आते हैं। Okay, एक spicy और- सालसा सॉस है Yes. और एक चीज़ सॉस है। यस. ओके. लाइव काउंटर में हमारा जो है आज चाट आइटम मिल रहा है, जिसमें लाइव यहाँ पे आपको बना के दिया जाएगा। ખરેખર કંઈક અલગ પ્રકારની અહીંયા ચાટ બને છે ને મેં એમના ટ્રાય કરી ત્યારે કંઈક મજા પડી ગઈ. जो हमारा चाट सेक्शन वहाँ पे हुआ, चाट सेक्शन के बाद आते हैं हमारे मेन कोर्स। ओके. मेन कोर्स में हम लोग चालू करते हैं, जो प्लेट्स लेंगे, फिर हमारा सलाद बार है, हमारा पापड़, अथाणु, पास्ता जो है मिक्स पैने पास्ता सॉस है, फिर सिंगापुरी नूडल है, ओके. फिर यहाँ पे पनीर खुरचन है, और ये है वेजिटेबल जयपुरी, फिर मेथी पापड़, અરે वाह. फिर तंदूरी रोटी नान पराठा तीनों रहेगा। ओके, यहाँ पे लाइव रहेगा? जी लाइव रहेगा, लाइव Okay. टू लाइव आएगा, गर्मा गर्म सर्व करेंगे। अच्छा, okay. फिर यहाँ जीरा राइस, फिर Okay. दाल फ्राई, Okay. फिर हैदराबादी बिरयानी है, साथ में बूंदी रायता। बूंदी रायता तो चाहिए उसके हाँ साथ. जी बिल्कुल बिल्कुल। अच्छा. फिर ड्राई फ्रूट हलवा। अरे वाह. और अभी एक चीज़ है कि हमारा गर्म की छुट्टी पड़ गई, हाँ। वेकेशंस चालू हो गए। हाँ। तो वेकेशंस में क्या होते हैं ना, गर्मी में हमारे यहाँ पे सबसे ज़्यादा स्वीट में दिया जाता है आमरस, जो आमरस। गुजरात के सबसे फेमस है। આપણા ઘરે છે ને ગુજરાતીના દરેક જ્યારે કેરી પડી હોય ને તો દરરોજ કેરીનો રસ તો ભાઈ બને અને આ રીતેની જો 5 સ્ટાર પ્રોપર્ટીની અંદર આપણે 5 સ્ટાર જમવાનું જે બુફે ચાલતું હોય તો એમાં કેવું જમવાનું હોય એનું આખું મેનુ તમારી સાથે સર્વ કર્યું છે. તો આપણે થોડુંક લઈને આપણે જોઈ લઈએ, મસ્ત જમી લઈએ અમે મારી ટીમ સાથે, અને થોડું ઘણું બહારનો નજારો પણ તમને બતાવી દઈએ કેવું સરસ મજાનું લાગે છે ડ્રોનના નજારાથી. જે આખું આ જે કહેવાય છે ને પર્વતમાળાના નીચેના ભાગમાં આખું જે રિસોર્ટ બનેલો છે એનું લાઇટિંગથી ઝગમગાટ થઈ રહ્યું છે, એટલે દૂરથી પણ આપણું આ રિસોર્ટ દેખાઈ આવે છે. તો તમને પણ કેવું લાગ્યું? મજા આવી ગઈ ને? ચલો હવે આપણે રાતનું હવે જમવાનું પતી ગયું છે, હવે સીધા આપણે રૂમ પર જઈએ અને બીજી પણ એક્ટિવિટી રાતની અમે જે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર તમે જોઈ લો છો કે કેવી આવે છે. ગુડ મોર્નિંગ, કેમ છો? હવે જો રાત્રે તો ભાઈ એટલી મસ્ત મજાની નીંદર આવીને અમે તો, તમે ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો ના કરતા તો ફોલો કરી નાખો. રાત્રે અમે 12:30 1 વાગી ગયા હતા, એ મજા કરી. અને કેમ કે આ કહેવાય ને 1 ડે પિકનિક માટેનું સ્થળ છે, ફેમિલી સાથે તમારા ફ્રેન્ડ સાથે તમે આવશો ને તો પૂરેપૂરો એન્જોય કરવા જેવું છે. તો ચલો હવે પહેલાં હું તમને બતાવી દઉં કે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં શું આની અંદર આપણે ઓફર કરે છે. તો ફર્સ્ટ આપણે અહીંયા જ્યારે સ્ટાર્ટ કરીએ છીએ એટલે સવારની જે મોર્નિંગ છે કોઈને ચા કે કોફી વગર થાય જ નહીં, તો અહીંયા ચા, કોફી અને મિલ્ક 3 વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે. તમને જે પ્રમાણે સુગર જોતું હોય, બ્રાઉન સુગર, વ્હાઇટ સુગર, એ તમને મળી જાય. એના પછી નેક્સ્ટ જેને હેવી બ્રેકફાસ્ટ કરવો છે અથવા તો તમને બીજા કાઉન્ટર પાસે હું લઈ જાઉં તો ત્યાં આલુ પરોઠા છે, બ્રેડ બટર છે, આવી જાઉં તમને બતાવી દઉં. આપણું અહીંયા બ્રેડ બટર છે, જામ બટર છે, એટલે તમારે જે રીતે કરવું હોય, તમારે જે બ્રેડ લેવી હોય, બ્રાઉન પણ છે અને વ્હાઇટ પણ છે, જે તમારે જમવું હોય. પણ હું તો વધારે પ્રિફર બ્રાઉન વધારે કરું છું, આટા બ્રેડની. એ મજા આવે છે ખાવાની, ટેસ્ટી હોય છે. એટલે એ બટર ને જામ સાથે લઈને એની અંદર આપણે ગ્રીલ કરી દેતા હોય છે. સાથે કોશલ છે, અને આની અંદર આ જે એકદમ કડક હોય ને ત્યારે વધારે મજા આવે ખાવાની, અંદર બટર નાખીને. ઓકે, પછી આપણું એપલ છે, પછી આપણું વોટરમેલન એટલે આપણું તરબૂચ આવી ગયા. સાથે 2 પ્રકારના અહીંયા આલુ પરોઠા મળે છે. આલુ પરોઠા છે ને એક મિક્સ પરાઠા છે, એની સાથે અહીંયા દહીં આપવામાં આવ્યું છે, અચાર આપવામાં આવ્યું છે. અલગ અલગ તમને અહીંયા મફિન્સ જોવા મળે છે. અહીંયા 2 પ્રકારના મફિન્સ રાખેલા છે. સાથે આપણે કૂકીઝની અંદર જો કહેવા જઈએ તો ખારી છે, અને ઇન હાઉસ બનેલી આમના કૂકીઝ છે ને એટલા મસ્ત અને સ્વાદિષ્ટ છે ને, જ્યારે પણ કદાચ હું અહીંયા આવું ને તો એમના કૂકીઝને સાથે મિલ્ક એને ખાવાની મજા અલગ હોતી હોય છે. 2 પ્રકારના દૂધ મળી જશે, ઠંડુ અને ગરમ બંને મળશે તમને. સાથે અહીંયા તમને ચોકોસ છે, કોર્નફ્લેક્સ, બે વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. તમને જે પ્રિફર ગમતું હોય તમે એ લઈ શકો છો. ચલો હવે જ્યુસની કાઉન્ટર સાથે આપણે તમને બતાવી દઉં. એક વોટરમેલનનું છે અને એક આપણું મિક્સ ફ્રૂટ જ્યુસ છે. તમે જે જ્યુસ પીવાનું પ્રિફર કરતા હોય તમે એ પી શકો છો. હવે હેવી બ્રેકફાસ્ટની અંદર તમને હું બતાવી દઉં. ગરમા ગરમ સાંભાર છે, અને પાછું અંદર લાઈવ ગરમા ગરમ આપણા માટે ઢોસા પણ તૈયાર થઈ રહ્યા છે. અહીંયા તમને સાદા ઢોસા જ લેવા હોય, મસાલા ઢોસા લેવા હોય તો એ પણ તમને અહીંયા મળી જશે. અને અલગ અલગ 2 ચટણી આપવામાં આવી છે, એક રેડ છે, સાથે મારી ઓલ ટાઈમ ફેવરેટ વ્હાઈટ ચટણી કોકોનટવાળી. ઇડલી છે, પણ હું તો ઢોસા જ લેવાનો છું, તો ઢોસા આપણે પછી એમના લઈ લઈએ.
સાથે પોહા છે. પોહા હું થોડાક સેટ ટેસ્ટ કરવા માટે હું લઈ લઈશ, કેમ કે હું થોડું પણ લઈશ ને સાહેબ 25 આઈટમ છે, કેટલી ખાવાશે. અહીંયા આપણે ભાજી છે, સવારના ટાઈમે અહીંયા જે ભાજી બનાવી છે, પૂરી છે, સાથે કોર્ન છે બોઇલ કરેલા, અને આજે ભાઈ રવિવાર છે એટલે કયો ડાયલોગ યાદ આવે જેઠાલાલનો? हाँ आज रविवार है। अरे रविवार दोस्त, पूरा हफ्ता कहाँ गायब हो जाता है तू? मजा आ जाता है तू आता है तभी यार। તો આને ફાફડા પણ છે, સાથે સાથે એમની કઢી છે, અને જલેબી પણ તમને અહીંયા તમને લાઈવ તમને ગરમા ગરમ જલેબી પણ તમને સર્વ કરે છે, તો એ પણ તમને અહીંયા જોવા મળશે. અને ગોટા મેથીના બનાવેલા, એટલે ભાઈ ઉત્તર ગુજરાતમાં કે આ બાજુમાં આવો ને તો ગોટા બહુ ચાલે, એટલે તમને ગોટા પણ મોર્નિંગ બ્રેકફાસ્ટમાં તમને આજના મેનુમાં અમને મળ્યા છે. તમારે દરરોજ મેનુ કંઈક ના કંઈક ચેન્જ થતું રહેતું હશે, પણ આજના મેનુમાં આજે અમને આટલું મળ્યું છે, તો ફટાફટ અમે બ્રેકફાસ્ટ કરી લઈએ. તો પહેલાં તો મસ્ત મજાના ભાઈ રવિવાર છે એટલે જલેબી ફાફડા તો પહેલાં જુએ. ફાફડા સાથે જે કઢી બનાવી છે તે પ્યોર અમદાવાદી સ્ટાઇલ છે, અને ભૂંગળેવાળા જે કહેવાય છે ને ફાફડા, એ અહીંયા તમને જોવા મળશે. કાઠિયાવાડમાં જઈએ એટલે એકદમ નાયલોન ફાફડા જોવા મળે. અમદાવાદ સ્ટાઇલમાં તમે આવો તો ત્યારે આવા ભૂંગળીવાળા ફાફડા તમને જોવા મળે છે. તમારા રૂમ કેવા હશે, અહીંયાની પ્રોપર્ટીઝ કેવી દેખાય છે, ડ્રોન દ્વારા રાત્રે નજારો, બધી જ વસ્તુ તમને અહીંયા તમને શેર કર્યું છે. તો એપિસોડની અંદર નીચે એક તમને કોમેન્ટ ઝડપી કરજો જો તમે અહીંયા સ્ટે કરી ચૂક્યા હોય, અથવા તો તમારે સ્ટે કરવા આવવાનું વિચારતા હોય, નીચે મોબાઈલ નંબર તમને આપેલો છે, તેમાં કોન્ટેક્ટ કરો, અને નવા એપિસોડ સાથે ફરીથી મળીશ. તો ચલો હવે નેક્સ્ટ વોટર પાર્કનો વિડીયો તમારે કાલે જ આવવાનો છે, તો એ જોવાનું ભૂલાય નહીં.